જય લિબરેલ બધાને નમસ્કાર દોસ્તો। પીપીએસ કે મોરબી એટલે કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર કેમેરામેન રવિભાઈ મકવાણા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું। દોસ્તો, આજે મોરબીના રવાપર રોડ પરથી એવન્યુ પાર્કમાંથી મારુતિ સુંદરકાંડ અને આનંદનો ગરબો ગ્રુપના બહેનો સંસ્થા પરિષદમાં આજે પધાર્યા છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું। તો દોસ્તો, આ ગ્રુપના અત્યારે હાલ 3 બહેનો મારી સાથે ઊભા છે। જ્યારથી આપણે સંસ્થાની શરૂઆત કરી ત્યારથી જ આ બહેનો સંસ્થા સાથે જોડાયેલા છે। સંસ્થાને અવારનવાર આ બહેનો તરફથી નાની મોટી મદદ કરવામાં પણ આવે છે અને હર હંમેશ સંસ્થાની સાથે જોડાયેલા છે। સાથે સાથે જ અન્ય લોકો સુધી સંસ્થાની વાતને પહોંચાડે છે। આજના દિવસે આ બહેનો તરફથી સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે, ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત ગ્રુપના તમામ બહેનોને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને સાથે સાથે તમામ બહેનોને કુદરત એ બહેનો જે મોરબીના ઘરે ઘરે જઈને સુંદરકાંડના પાઠ કરે છે અને આનંદનો ગરબો કરે છે, તેમાંથી જે રકમ એકત્રિત થાય છે એ રકમમાંથી મોરબીની અલગ અલગ સંસ્થાઓ છે એમાં એમનાથી થતી મદદ અને જે સેવા કરે છે એ સેવાને વધુને વધુ સેવા કરે એવી કુદરત તમામ બહેનોને શક્તિ પ્રદાન કરે અને એ જે કાંઈ પણ એમના મનની મનોકામના હોય, જે કાંઈ પણ કાર્ય કરે છે એમાં કુદરત એમને ઉત્તર બરકત આપે એવી જ આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ। આજનું મેનુ છે કાજુ ગાંઠિયાનું શાક, ભાખરી, ગિરનારી ખીચડી, કઢી, તળેલા મરચાં, પાપડ અને છાશ અને દૂધીનો હલવો। તો દોસ્તો, આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે, ત્યારે અમે આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે આપ એક વખત સંસ્થાની મુલાકાત લ્યો અને સંસ્થા જે એક્ટિવિટી કરે છે એનાથી પરિચિત થાવ અને સંસ્થા સાથે જોડાવ। દોસ્તો, સંસ્થા અંધજનોના પુનર્વસનની સાથે સાથે હાલ એક નવો કદમ ભરી રહી છે। પક્ષીની ચણ, ગાયનો ઘાસચારો, જરૂરિયાતમંદ ગરીબ લોકોને અન્નદાન, સાથે સાથે જનજાગૃતિના કાર્યક્રમો પણ સંસ્થા કરી રહી હોય, ત્યારે મોરબીના આંગણે આવો સરસ મજાનો સેવાકીય યજ્ઞ ચાલી રહ્યો હોય, ત્યારે આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે આ યજ્ઞની અંદર આપ સર્વે જોડાવ। આપથી જેટલું બને ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી તમે સંસ્થાને મદદરૂપ થાવ એ જ વિનંતી। દોસ્તો, અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1 અમારું બીજું સંકુલ છે। લક્ષ્મીનગર ગામની અપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે। દોસ્તો, અંધજનોનો આશરો બાંધવા 100 ઘર બનાવવાનો જે પ્રોજેક્ટ સંસ્થા દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો તે પૈકીનું અત્યારે આપણે પહેલું બિલ્ડિંગ બની રહ્યું છે, જમીન પ્લસ 7 માળનું, જેમાં 56 ફ્લેટ આવશે, જેમાં દાતાઓના સહયોગથી જમીન પ્લસ 4 માળ સુધી સંપૂર્ણ આપણી બિલ્ડિંગ છે તૈયાર થઈ ગયું છે। એની આઉટર 7 માળની તૈયાર છે, અંદરથી 5, 6 અને 7 3 માળનું અંદરથી લાદી પ્લાસ્ટર, પ્લમ્બિંગ, વાયરિંગ ટોટલ કામ બાકી હોય તો આપ સર્વેને વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે સંસ્થાને સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે। તો આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને વિનંતી કરીએ છીએ કે વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી કોઈ લોકો સંસ્થા સુધી પહોંચે અને સંસ્થાની જરૂરિયાતને એમના દ્વારામાં પૂરી કરવામાં આવશે તો એનો શ્રેય આપને ફાળે જશે। તો ફરી વિનંતી કરીએ છીએ કે આપ સર્વે પણ સંસ્થાની આ એક્ટિવિટી સાથે જોડાવ, સંસ્થા સાથે જોડાવ અને અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે આપ પણ જોડાઈ આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી સેવાના સત્કાર્યની અંદર આપ સર્વે સહભાગી બનો એવી જ વિનંતી। આજના દિવસે આ બહેનો સંસ્થા પરિષદમાં પધારે છે, ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ બહેનોનું હૃદયથી આભાર માનું છું।
દોસ્તો, આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ PPSK લક્ષ્મીનગર મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે, અને અમારી આ વિડીયોને મોરબીના જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો. તો ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કેમેરામેન રવિભાઈ મકવાણા સાથે મને મયુર ગજેરાને રજા આપશો. આભાર, ધન્યવાદ. સીધા બેસો.